જય લીલબાઈ માં, રામ રામ, સીતારામ. તો આજના મારા નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું અટાણે જો જ્યાં રોમાનિયા સિટીમાં ને થોડુંક કામ છે. 1-2 મેં ઇન્ડિયાથી પાર્સલ કર્યા હતા, અહીં આવ્યા લેવા માટે. જય લીલબાઈ. ઝરમર વરસાદ ચાલુ છે બહાર. તો બહાર આવ્યો જમકુડીને પાસે જ્યાં આપણી જમકુડી. તો મેં માર્કેટમાં આવ્યા સિટી સેન્ટર બાજુ કેશુની. આ એક ભાઈ છે ઇન્ડિયાથી. સેન્ટર સારું છે, મજા. એક કામ કરો, ગાડી આમને રહેવા દો. હા, આપણે હાલતા જ જઈએ. હાલતા એટલે લાંબા થઈ જઈએ. સામાન્ય તો આવી ગયું. હા, મને જ ગલી છે. હાલ તો જઈએ. તો આ ગાડી ભીલી હોય. બટેટા ખાઈએ. રામ રામ ને સીતારામ. રામ રામ સીતારામ. બટેટા ખાવા ને? હા, ચાલો ઉતરો ગાડી બંધ. આવો. તો ભૂખ લાગી હતી, કંઈક નાસ્તો કરવા જઈએ. તો ભાઈ સેન્ટરમાં જો આવ્યા રોમાનિયા બ્રાસો. ઉલુલાલા, તને આપણે જાવું કઈ કરે? હા હાલ તો હાલ, એવી કોને જ જાવું. તું લાંબી વખત નહીં કે હલવે જર્સી કેવાલો જેકેટ કે ના એ જાકીટ હાલ છે. આ જૂનવાણી હો વ્હાઈટ ટાવર. નાખી ફોટા આવે જોરદાર. હાલવું પડે 2 મિનિટ. તો આ છે બ્રાસોનું ટોયલેટ, લેડીઝ જેન્ટ્સ પણ જવાનો અંદર. તો જો અહીંયા પૈસા પે કરવાના. તોય યાજની માં. તો યુરોપની લાઈફ છે, પૈસા કમાવ ને વાપરી નાખો, ભેગા કરવા સમજવાનું ને ખાઈ પીને જલસા. તો અમે જઈએ બટેટા બાજુ ને બટેટા ભૂખ્યા થયા. જો આ છે બટેટા. હું આપણે જેમ સ્પેશિયલ ભજીયા ને પકોડા ને હોય ને, અહીંયા આના ફેમસ બટેટા છે, બટેટાની ચિપ્સ. બટેટાની જ આઈટમ મળે. એટલે સીજ ઘટેનો ચટણી. હા, એક તો ચટણી લે ને આપણે ના ભજીયા ખાવા જાય, ચટણી જ વધારે ખાઈએ. તો જો આવે કે અમારા બટેટા. આવે છે ભાઈ, આને પકડવા છે.
રાખ દે ને. એ પડી જાય તો પછી આગળ અડધા થાય એટલે કે બટાટા ખાઈ લીધા જઈએ. તો બટાટા ખાઈને જો પાછા નીકળ્યા. તો જુઓ જમકુડી પાસે આવેગા બટેટા ખાઈને ને હેવ જો ઘડીક વાર લાઈવ કરતા બધા ભાઈબંધ દોસ્તારું બધા વાટ જોઈને બેઠા હોય કે કામ છે તો લાઈવ કર્યા. તો અમે પાછા જો હું ને કેશુભાઈ આવેગા આ જમકુડી. જય લીલભાઈ માં રામ રામ સીતારામ. તો માં અમે જઈએ ઇન્ડિયન એમ્બેસી નો કામ એમ્બેસેડર આવ્યો એટલે મીટિંગ છે એટલે જઈએ. મીટિંગ જેવા થઈ ને જો હું કેશુભાઈ જઈએ નકર એની ન થાય ને ત્યાં તો લોકલિયા છે આ તો પછી જેવો દે એવો વેહ કરવો પડે. તો મેં આજે કામ એકચ્યુઅલી ઇન ને એવું કર્યું નો કે ઇન ને કરીને આવવાનું એવું બધું કર્યું. ઓલું કામ છે કે થોડું ગાડીમાં ઓલું તો જો નીચે આવેગા જઈએ. કામથી નાખ્યું એલો ઠેલો નથી નાખ્યો ને આજ બીજું કઈ ઠેલો કે નથી નાખ્યો ને. તો ઠંડી છે થોડી. ઓ સાહેબ બનાવ. તો જો જઈએ જમકુડી પાસે જો પૂગી આવ્યા. લાગી ગયો સ્લેબ. તો જો અહીં આવી ગયા આ હોટલમાં જો સામે છે એમાં જવાનું છે. આ બસ સ્ટેન્ડ છે ને ટેક્સી સ્ટેન્ડ છે. તો આ હોટલમાં જો જવાનું છે જો જઈએ. फर्स्ट क्लास सेकंड फ्लोर है तो यहाँ से लिफ्ट में सेकंड फ्लोर है. इंडियन एम्बेसी ऑफ ब्रासो. આ છે એનું રિસેપ્શન. અમે આજે અહીંયા પ્રોગ્રામ જે કંઈ પણ છે એ અહીંયા છે. અમે અવરી જગ્યાએ જતા હતા. ઇન્ડિયાનો પ્રોગ્રામ અહીંયા છે. Holi, Diwali, Navratri, amongst others. What is worth to mention is also that we celebrated our Independence Day proudly together here in Maharashtra. Our role here, as we believe, is to strengthen the political, social, cultural, economic ties between India and Romania, and we are always trying to promote India's interests with utmost sincerity here in Romania. Ladies and gentlemen, before I invite Dr. Mahapatra on stage, I would like to do a short, brief introduction about him.
Our ambassador, His Excellency Dr. Mahapatra, holds a master's degree in veterinary science and a postgraduate diploma in business management. He is an avid reader and also a traveler. He joined IFS, Indian Foreign Service, in 2000, and he did several stints across the world, starting from Berlin to Budapest to Dhaka and then to New York, and served in the Ministry of External Affairs in New Delhi, and also as a Minister of Commerce in Washington DC, and his last position was Ambassador of India in Guatemala, and before taking over as the Ambassador of India to Romania and Moldova here. Sir, on behalf of entire Indian diaspora here, I would like to welcome you on behalf of the Indian diaspora here and also invite you to be on stage. Thank you. Yeah, now the better that you might. Sorry, मैं क्या सुनना चाहते हो बोल दीजिए, देन आई विल बी स्पीकिंग अकॉर्डिंगली। क्या सुनना चाहते हैं आप लोग बताइए, मैं देन आई विल बी स्पीकिंग अकॉर्डिंगली। Community will be doing from the Indian Embassy, what Indian Embassy can do for you. Here I will be saying, मैंने पहले जब आया था, पहले फर्स्ट विजिट में तिमिसोरा गया था, तो तिमिसोरा में हमारा कम्युनिटी का ऐसे रिसेप्शन हुआ था, दिन गया था। प्रेसिडेंट ट्रम्प को थोड़ा सोबर थे, बट व्हाट आई एम ट्राइंग टू से हियर इज दैट उसी दौरान जब कोविड-19 हुआ, इवैक्यूएशन 1 मिलियन का पासपोर्ट हमने इंडियंस को इवैक्यूएट किया था। जब 6 मिलियन है, 1 मिलियन करेंगे ना, एवरीबॉडी विल बी सेइंग आई विल लिविंग की फॉर इंडिया, तो आप किससे सिलेक्शन करोगे? तो हर आदमी बोलेगा कि जी हमको ले लो, हमको ले लो। मेरा फंडा था कि भैया एक ही चीज़ था, मैं देखो उसका पहला मैसेज मेरे को कब था, 90 डेज पहले था, मतलब है कि नाइदर ही इज इम्पोर्टेंट फॉर मी नॉर आई एम इम्पोर्टेंट। दैट इज व्हाट आई एम सेइंग, हाउ वी विल बी इन अ पोजीशन टू help each other because we are not connected. My main point is that. Let me take another. રામ રામ સીતારામ જય લીતભાઈમાં. તો જો આ એમ્બેસીની પાર્ટી ઉતરી પૂરી કરે ને એરપોર્ટથી જા મહેમાન આવ્યા લંડનથી લેવા માટે, તો જલ્દી ફૂલ છે, એ લોકો આવેગા. ભાઈ જો લંડનથી મહેમાન આવ્યા. જો રાણીમાં આવ્યા. આ મહેમાન આવ્યા હો. અરે મોજ મોજ. હા રામ રામ સીતારામ જય લીતભાઈમાં. નિલેશ ને રાણીમાં લંડનથી આવ્યા, રોમાનિયા. ને આ મેં ઇન્ડિયાથી જે મારી યાત્રા લીતભાઈમાં લઈને ચાલુ કરી હતી, મારી સફળ થઈ ગઈ આ રોમાનિયામાં. જો એવા આગળ માં જી જ્યાં જી કરે એ, પણ આ લીતભાઈમાં છે ને ઇન્ડિયાથી નીકળ્યા ને એ સફળ થઈ ગયું એ મારું, બીજું કાંઈ નહીં. તો એવું જો અમે જઈએ મા પાસે. તો રાણીમાં ને નિલેશ આવેગા, મને એટલી ખુશી થાય વાત ના પૂછો. માને મળવા માટે આવ્યા.
થેલા પકડી પછી મુંજાવા જ ગયું. આપણે તો કંઈક હારામ પૂન કર્યા હતા આપણા ભેગા આવ્યા આમાં કે જોયું ને કેવું ગોતું નેકલેસ કહી કે નેકલેસ તારે ચાલી હે તો સાતા બીજો છે સાતો હું તો બીજો ને વિનન ભાઈ નો ફોન આવ્યો તો હે વિનન ભાઈ નો જય લેખબાઈ માં રામ રામ સીતારામ. કામ કે શું કહેતો તું? હા લે લે. હા હવે તમે ઉઠીને અહીંયા આવી જજો ઓકે તો અમે જો બધા એ બાજુના બીજા રૂમમાં હોવા જઈએ. હા ઈ વાર અમને રામલાલ યારો પાણી કરે ને અડદિયા બળદિયા દઈ દે છે હબાવ નીલેશભાઈ જો જઈએ સામેના અમારા ફ્લેટ છે, અમારી ફેક્ટરી ને કે નહીં ત્યાં આજે માંડવીને રખોલું છે ને. એકચ્યુઅલી ભૂંડ બહુ લાગે છે ભૂંડ બહુ લાગે છે. રોટલા થઈ ગયા ને એટલે હા ભૂંડ અહીંયા રહેવાના જ દેતા પણ કાપી કાપી થાય આગળ ઓલી કોઈ ધોકા લેવાના છે, ગેડિયા બે લઈ છે. ઓલી કેવી હે બે કાનવાળા કામ કઈ હે એટલે કાનવાળા કઈ ગેડિયા ને કીવો કઈ મુંદર વાળા છે. મુંદર કેવાય હા એક મુંદર ઘરો નાખ દેવા હા એ મુંદર વાળો ગેડિયો ભૂંડીનો. તો જો આવ્યા અહીં કે શું કઈક ચા પીવો જો ચા બનાવે. ચા વિના મને ચેન પડે નહીં મન મારું જાય રે કામ કરતો તો હા ઓય કાંઈ નહીં બોલે હું કઈ બોલે ના કઈક બોલતો કાંઈ નહીં બોલે રામલિયા કામ કીધું તું હવે ટાઈટ કરે એમ હે અબાઉટ ટાઈટ કરવાનું એટલે હબાવ એટલી કામ મન નહીં ખબર હબાવ ટાઈટ કરવું એટલે કામ હબાવ એટલી કામ હટી જાય ને તો ભાઈ અમારા હે ને ઇકોરના હરઠના ને બરડાના તમે શબ્દ સાંભળી જાવ તમે 15 દિવસ નીંદર ન આવે. એ સારું કીધું તું હું તો જો ભાઈ આવ્યા મેં વાગડી છે ને હુઈ જાવું.
જરા એટલે આવે ને આ નથી થાય. એવું શું બોલતો હતો? એવું પૂછી લે કે કેટલું થાય. અમારે 90 92 થયું. હા, 5 વાગે ભાગીએ ને સવારે 6 વાગે ને હશે મંદિર દર્શન કરે નાસ્તો કરે મહાદેવ મંદિર હે ને ના હુએ જવાનું નાઈ ધોઈ પછી આખો દી ના હુવા પાછા 3-4 વાગે કમ્પ્લીટ નિંદર બિંદર કરે ને ભાગીએ પછી એક કરુંગાથી આગળ મહાદેવનું મંદિર છે નદી કાંઠે અને હિન્દી બાવો બાપુ ના પૂછે જાવ અહીંયા રહ્યું ને આપણી લેવાની હા લે લે. પાણી બોટલ લઈ જવાની મોકલી અરે ભાઈ આ તારું જીવન તો જય લીલભાઈ માં રામ રામ સીતારામ. તો જો ઈ તો ગાડીમાં રાખવાનું છે મારી માઈ મોકલે. તો જો નિલેશ ને રાણીમાં આવ્યા હતા દીવ યોગો ખબર ન પડી ને જો પાછા અમે એરપોર્ટ મૂકવા જઈએ માના દર્શન કરવા આવ્યા હતા. જો જઈએ એરપોર્ટ એ ગતા કસમાં ને કસમાંથી લેતા આવ્યા હતા. હાલો તો હે ના મેં આ કેમેરો કાઢ્યું છે. જય દીપભાઈ ના અમે બધા જો એરપોર્ટ જઈએ રાણીમાને નિલેશને મૂકવા. નિલેશ ગાડી હાકે હું છે કેશું શાંતિ. લોક નો કરીએ તો રાણીમાં ગાડી આવે એને ઈ તો પછી આથી જાય કા આથી આથી આવી. તો જો નિલેશ ને રાણીમાં આવ્યા હતા લંડન થી ને જો મૂકવા આવ્યા એરપોર્ટ. તો ભાઈ ભાવની વસ્તુ છે બહુ બોલતા નતા આવડતું. હાલો આવો ને હાલો. હા હા અચ્છા મૂકે જઈએ.
પ્લેનમાં બેહવાથી જ બેહી જાઉં ટમેટા હજમતા કરવા હા ભાઈ હા કઈ ઉપાધિ ન કરતા હો? હા ઓકે ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ હા હલો માં આવજો હા તો જો નિલેશની રાણીમાં મને જો ગા લંડન માટે એની ફ્લાઇટ રેડી જોતી શાંતિબેન થોડાક મોરા પડે ગયા કે રાણીમાં આવ્યા હતા એટલે મજા આવી કે રાણીમાં એક કે શાંતિબેન એક માં જીવા એટલે આ બધો ભાવ છે પરદેશમાં હોય એની ખબર પડે તો સારું જમકુડી પાસે જઈએ તો જો ભાઈ જો બી ફ્લાઇટ છે ને એ ફ્લાઇટમાં રાણીમાન કેસુ તમારે ભેગો છે નિલેશની જો આમાં બેઠા હું જો અટાણ નિલેશ એની ફોનમાં વાત કરે જો મેં કાચ ખોલ્યો દેખાય અંધારું પડે લાઈક કરા દેખાડે ને પેલી ભાઈ તો રાખા હા જય લીલભાઈ માં જય લીલભાઈ માં તો ભાઈ જો આ એરપોર્ટ છે પ્લેન હમણાં જાય છે લંડન નમી જઈએ ઘેર આ વ્લોગને આપણે બંધ પૂરો કરીએ ને કાલે પાછું નીકળવાનું છે મારે માની લઈને તો આગળ પછી તમને કાલના વ્લોગમાં બધું બતાવીશું જવાનું કાલે છે માની લઈને ગ્રીસ ને તુર્કી ને ઈરાન ને દુબઈ ને થઈને દુબઈ જવાનું છે જવાનું કાલે છે તો આજથી શાંતિબેન છે ને થોડાક મોરા પડે ગયા તો જય લીલબાઈમાં બધાને હિંમત આપે ધ્યાન રાખે તો હાલો ટેલ લેન ગુડ બાય જય લીલબાઈમાં તો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું ને જો હવે અમે જઈએ ઘરે ધીમે 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 ઠંડી લાગે છે